નમસ્કાર, મારું નામ ખત્રી મોહમ્મદ અયાન ફઝલુલ છે. હું ધોરણ 12 ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. સરકાર શ્રીની યોજના SSIP અંતર્ગત અમારે એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ બાયોપ્લાસ્ટિક છે, જેનું સર્કલ પર્યાવરણ સાથે છે. તો ચાલો આપણે આ બાયોપ્લાસ્ટિક વિશે માહિતી મેળવીએ. બાયોપ્લાસ્ટિક બનાવવા માટે જરૂરી સામગ્રી કોર્નસ્ટાર્ચ, પાણી, ગ્લિસરીન વગેરે સામગ્રીનો ઉપયોગ કરી આપણે બાયોપ્લાસ્ટિક બનાવી શકીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે એની બનાવવાની રીત જોઈએ. પહેલાં તો આપણે આ બધી સામગ્રીને મિક્સિંગ કરીશું, તેને ધીમા તાપે ગરમ કરીશું. ત્યારબાદ તે જ્યાં સુધી પારદર્શક અને ઘટ જેલ ના બને ત્યાં સુધી તેને ઉકાળીશું. પછી એક ફોઇલ શીટ, એલ્યુમિનિયમ શીટ પર તેને પાથરી દઈશું જેથી તેને આકાર મળે અને એને 2 થી 3 દિવસ સુધી સુકાવવા. વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિકની છે, જેનાથી ખૂબ પ્રદૂષણ થાય છે અને તે હજારો વર્ષ સુધી જમીનમાં પણ વિઘટન થઈ શકતું નથી. એની અંદર અમે બાયોપ્લાસ્ટિક બનાવ્યું છે, જેના દ્વારા તે જમીનમાં વિઘટિત થઈ જાય છે અને તેને 2 થી 3 દિવસ પાણીમાં રાખવાથી તે ઓગળી જાય છે અને તેથી પાણીને પણ કોઈ નુકસાન થતું નથી. અમારું વિઝન એ છે કે પર્યાવરણની સુરક્ષા એ માત્ર આપણી ફરજ નથી અને આપણા અસ્તિત્વની શરત છે. જો આવનારા સમયમાં આપણને સરકાર તરફથી ગ્રાન્ટ મળશે તો અમે તેના પર સંશોધન કરીશું, મોટા પાયાનું ઉત્પાદન કરીશું અને લોકોમાં જાગૃતિ લાવીશું.